Hey everyone, good afternoon. I hope you all are doing well. આ વિડીયો હું સ્ટાર્ટ કરીશ આફ્ટરનૂનથી અને ઘણું બધું કામ બાકી છે. આજે વોર્ડરોબ ક્લીન કરવાનો છે, કપડાં ફોલ્ડ કરવાના બાકી છે 2 દિવસના, બિકોઝ વાતાવરણ એવું છે તો સુકાયા જ નથી. તમે જોઈ શકો છો કે મેં રૂમમાં સ્ટેન્ડ મૂક્યું છે પંખા નીચે અને મારા બેડ પર આટલું બધું ફેલાયેલું છે બિકોઝ હું વિડીયો એડિટિંગ કરતી હતી અને હું થોડી વસ્તુ બહાર લેવા ગઈ હતી. જેમ કે મારો ટ્રાયપોડ તૂટી ગયો છે તો ટ્રાયપોડ લાવી છું અને માઇક લાવી છું, તો મેં ત્યાં જ મૂક્યું છે. અને અહીંયા મારા છોકરાઓ રમે છે બહાર, તો હું એમને 5-10 મિનિટ જોઈ લઈશ, ભગવાનના દર્શન કરીશ. સામે અંબાજી માતાનું મંદિર છે અને ધ્વજાના દર્શન કરીશ. અને અહીંયા 2 દિવસના કપડાં બાકી છે, વાતાવરણ એવું છે તો નથી સુકાયા અને હવે ફાઇનલી સુકાઈ ગયા છે, તો એને ફોલ્ડ કરીશ અને વોર્ડરોબ ક્લીન કરીશ અને કપડાં જગ્યા પર મૂકીશ. બિકોઝ જ્યારે બી છોકરાઓ એટલીસ્ટ હું ના હોય કે બહાર ગઈ હોય તો એ છોકરાઓ આપણે જે વસ્તુ વ્યવસ્થિત મૂકી હોય તો છોકરાઓને એમ કહીએ કે બેટા તારા કબાટમાંથી લઈ લે, તારા કબાટમાં છે, અહીંયા મૂક્યું છે. તો મારા છોકરાઓનો મેં એવો શેડ્યુલ ગોઠવ્યો છે કે હું એમને કહું બેટા ઉપર કબાટમાં છે, બીજા નંબરના જે આપણા બીજા નંબરનું પાર્ટ છે તેમાં તારી ટી-શર્ટ છે, શર્ટ છે અને આવી રીતે, તો શાંતિથી લઈ લે. અને છોકરાઓનું કેવું હોય કે આપણે આવી રીતે ફોલ્ડ કરીને મૂક્યા હોય અને ઢગલો હોય તો અંદરની નીચેની સાઈડ ટી-શર્ટ હોય તો એ લે એટલે બધા જ કપડાં ફેંદાઈ જાય. બટ મેં એવું નથી કર્યું. એવી રીતે ટી-શર્ટો મૂકી છે તો એ ફર્સ્ટવાળી જ લેવાનો છે, મેં એવી રીતે સેટિંગ કર્યું છે. અને અહીંયા મારી છોકરીનો વોર્ડરોબ કપડાં જરા ફેંદાયેલા છે, હમણાંથી મેં ક્લીન જ નથી કર્યો, તો અહીંયા હું ક્લીન કરીશ. ફ્રોક પિંક કલરનું મેં જેમ તમને બતાવ્યું તે મારી છોકરીનું ફર્સ્ટ બર્થડેનું છે. એ ફ્રોક એને એના બર્થડે પર 30 મિનિટ્સ માટે પહેર્યું છે. 30 મિનિટ્સથી હું તમને વધારે કહું છું, બાકી એને નાનપણથી જ પેન્ટ અને ટી શર્ટમાં રાખેલી છે, શોર્ટ અને ટી શર્ટમાં રાખેલી છે. તો એ એવી રીતે જ એને મતલબ ફર્સ્ટ ટાઈમ ફ્રોક પહેર્યું તો 12 મંથ્સ મતલબ ફર્સ્ટ બર્થડેની વાત કરું છું, તો એને ફર્સ્ટ ટાઈમ ફ્રોક પહેર્યું હતું અને એને નવું જ લાગ્યું. મતલબ કેવું કે આપણે ફર્સ્ટ ટાઈમ કંઈ વસ્તુ કરીએ તો આપણને કંઈક નવાઈ લાગે. સો એને બી મેં ફર્સ્ટ ટાઈમ ફ્રોક પહેરાવેલું. એવી રીતે કોટનના ફ્રોક તો હું પહેરાવતી જ હતી, બટ નવું હોય એટલે અલગ જ લાગે. તો એને નહોતું પહેર્યું, આઈ થિંક 20 મિનિટ્સ પહેર્યું હશે અને પછી ફરીથી ટી શર્ટ અને શોર્ટમાં મેં આખો બર્થડે એનો સેલિબ્રેટ કર્યો છે. ખાલી ફોટોઝ એના ફ્રોકમાં પડાવ્યા છે. અને અહીંયા હું ક્લીન કરીશ, ક્લીન કરીને પાછા કપડાં ફોલ્ડ કરીને મૂકીશ. છોકરાઓનું કેવું હોય છે કે જો આપણે આપીએ તો સરખું રહે, બટ મેં સેટિંગ એવું કર્યું છે તો કપડાં ફોલ્ડ કરેલા બગડે જ નહીં. મારા છોકરાઓના કબાટમાં મેં મારી સાડીઓ મૂકી છે અને અહીંયા હું કુર્તા અને એવું બધું મૂકીશ, બિકોઝ રક્ષાબંધન આવે છે તો ઇઝી પડે આપણને લેવા માટે. અને મારું કેવું કે હોય છે જ કબાટમાં વસ્તુ જગ્યા પર જ મૂકેલી હોય એટલે નો ટેન્શન, આપણને જ ઇઝી પડે છે. અહીંયા રાત થઈ ગઈ છે, બપોરની વોર્ડરોબ ક્લીન કરતી હતી તો રસોઈ બનાવીને આવી, બહારથી વસ્તુ લઈને આવી અને પછી મેં વિડીયો શૂટ કર્યો છે. તો અહીંયા થોડા આંટા મારીશ અને સૂઈ જઈશ. આ નેક્સ્ટ ડે મોર્નિંગનો છે. આજે ફરમાઈશ છે ભીંડાના શાકની અને ઓલમોસ્ટ બધા જ છોકરાઓને ભીંડાનું શાક ભાવતું હોય છે. મારી પ્રેગ્નન્સીમાં મેં ભીંડા જ ખાધા છે, તો મારા બંને છોકરાને ભીંડાનું શાક ફેવરેટ છે અને મારું પણ. સો અહીંયા હું
2 જણનું જ બનાવું છું, બિકોઝ આજે દાળ ભાત ને બીજું શાક બનાવ્યું છે ગવાર બટાકાનું. સો છોકરાઓ ગવાર નથી ખાતા, તો અહીંયા મેં એમના માટે ભીંડાનું શાક બનાવ્યું છે, અને ભીંડાનું શાક અને મસાલાવાળી પૂરી. તો તમે જોઈ શકો છો. અને અહીંયા હું ક્લીન કરી દઈશ કિચન, જે હવે મારી છોકરી આવશે સ્કૂલેથી, અને એ આવ્યા પહેલાં મારું બધું જ કામ પૂરું થઈ જાય છે. બસ એની જોડે મારે ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય એવી રીતે જ ટાઈમ રાખું છું, કે લંચ કરે, કાર્ટૂન જોવે અને હું એની જોડે બેસું. બસ એ મને એટલું જ કહે કે મમ્મા તમે મારી જોડે બેસો. સો આવું કેવું છે, છોકરાઓને સ્કૂલમાંથી આવે થાક્યા હોય તો આપણે એ લોકો જોડે બેસીએ તો એ લોકોને ગમે. અહીંયા હું અને મારી સાસુ બે વાતો કરીએ છીએ, અને અહીંયા મસ્ત વાતો કરતાં કરતાં અમારું કામ પૂરું થવા આવ્યું છે. હવે વાસણવાળા માસી આવશે અને વાસણ સ્ટેન્ડમાં જ મૂકી દઈશ, જે આવીને ઘસી જશે. એન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હોય સો પ્લીઝ ગાઈઝ લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ, એન્ડ થેન્ક યુ સો મચ. અહીંયા મેં મારા છોકરાઓ માટે પાવડર પતી ગયો હતો લિટલ જોયનો, તો મેં મંગાવ્યા છે. અને આ નવું પેકેટ આવ્યું છે, જે મેં ડબ્બો મંગાવ્યો હતો પણ ડબ્બો નહીં આવ્યો, અને આ પેકેટ આવ્યા છે. સો અને અહીંયા મને લાગી છે ભૂખ, સો હું થોડા સીડ્સ ખાઈશ પલાળીને, થોડી વાર પલાળી રાખીશ દહીંમાં, અને ખાઈશ પછી લંચમાં દાળ ભાત, શાક, રોટલી, અને દહીં ઉપર થોડા સીડ્સ નાખી દઈશ. અત્યારે હું પલાળીને રાખીશ, દહીંમાં પલાળીને રાખીશ. અને હું રોજ ટ્રાય કરું છું કે પ્રોટીન લઉં, તો આખા દિવસનું મારું મેન્યુ હોય છે કે પ્રોટીન મળે, કેલ્શિયમ, અને મતલબ આપણે જે ખાવાનું હોય એમાં હું પ્રોટીન વધારવાની કોશિશ કરું છું. અહીંયા હું થોડી વસ્તુ મંગાવું છું બ્લિંકિટ પરથી, શાકભાજી છે, અને આજે મારે બિસ્કોફ ચીઝ કેક બનાવવાની છે, તો એનો સામાન મંગાવવો છે. તો અહીંયા બધું મંગાવી દઈશ, બસ 10 મિનિટમાં આવી જશે. અને આવી બી ગયું, અને બધો જ સામાન હું તમને બતાવું. હું તમને મળું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય ગોગા મહારાજ.